નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે વિડીયોમાં બોર્ડની પરીક્ષા માટે આપણે જે વિજ્ઞાનનું પેપર લેવાનું છે તેના માટે આપણે આ એમપી પેપર લઈને આવી ચૂક્યા છીએ. સમય રહેશે 3 કલાક, કુલ ગુણ રહેશે 80. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિજ્ઞાનનું પેપર છે એ સારું એવું આપણે બની રહેશે. તો પૂરેપૂરું સોલ્યુશન સાથે છે, તો તમે સોલ્યુશન જોઈજો, અંત સુધી વિડીયો પૂરેપૂરો જોઈજો. તો આપણે જોઈએ તો વિભાગ એ છે. પ્રશ્ન ક્રમ 1 થી 24 જવાબ સૂચના મુજબ તમારે કરવાના છે. તો પહેલું છે એમાં નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાનો રહેશે. તો એમાં પહેલું છે, એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તો તેની પીએસ હશે. તો શું છે? એક દ્રાવણ છે લિટમસ ને ભૂરું બનાવે છે, લાલ લિટમસ ને, તો એની પીએસ કેટલી છે? તો 10 પીએસ હશે. શું કામ? તેમાં આપણો જવાબ એવી રીતે છે, લાલ તો 2 લા ભૂ એટલે શું? એટલે કે બેઝ લાલ ને ભૂરું બનાવે છે એ ભૂલા. તેમાં શું જવાબ રહેશે? એસિડ છે એ ભૂરાને લાલ બનાવે છે, તો આવી રીતે તમારો જવાબ રહેશે. અને બેઝની પીએસ છે તો તટસ્થની 7 રહેશે, અને બેઝની 7 થી ઉપર હોય, 7 થી 14 અને એસિડની 1 થી 7 ની વચ્ચે હોય છે. તો જવાબ રહેશે પહેલામાં આપણો જવાબ આવશે ડી 10. પછી છે નીચેનામાંથી કયા સંયોજનોમાં -OH ક્રિયાશીલ સમૂહ હોય છે? તો બ્યુટેનોલ, બ્યુટેનોઇક એસિડ કે બ્યુટેનોલ. તો એમાં જવાબ આવશે બ્યુટેનોલ. શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે? તો શરીરના આપણે ફેફસામાં છે રુધિર છે ઓક્સિજન યુક્ત બને છે, તો જવાબ રહેશે ફેફસા. શું જવાબ આવશે? એમાં આપણો જવાબ આવશે ફેફસા. પછી ચોથા નંબરનો ક્વેશ્ચન છે, એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ આપણે વોલ્ટથી 100 વોટ છે. જ્યારે તેને 110 વોટ પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર, તેમાં આપણો જવાબ આવશે 25 વોટ જવાબ આવશે. પાંચમા નંબરનું છે, ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? તો ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? તો બહિગોળ લેન્સના ચશ્મા પહેરતી હશે. તો એમાં આપણો જવાબ શું આવશે? બહિગોળ લેન્સ. છઠ્ઠા નંબરનું છે, પ્રેસબાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? તેમાં આપણો જવાબ આવશે પ્રેસબાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? તો બાયોફોકલ આન્સર રહેશે. અને ગુરુદ્રષ્ટિ તો બહિગોળ અને અંતગોળ હોય તો એ લઘુદ્રષ્ટિની ખામી ધરાવતા વ્યક્તિ પહેરતા હોય છે. તો સાહેબ આપણે વિકલ્પોવાળા ક્વેશ્ચન અહીંયા પૂરા કરીએ છીએ. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. નીચે આપેલ વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. તો 7મા નંબરનું છે, C2H4 એ ખાલી જગ્યા પ્રકારનું હાઇડ્રોકાર્બન સંયોજન છે. તો અસંતૃપ્ત પ્રકારનું હાઇડ્રોકાર્બન છે, તો અસંતૃપ આવશે આમાં જવાબ. પછી 8મા નંબરનું છે, એક વાહક તારમાંથી 2A વિદ્યુત પ્રવાહ એટલે કે 2 એમીટર આપણે જોઈએ તો વિદ્યુત પ્રવાહ એમ્પિયર 2 એમ્પિયર છે. એમીટર એ વિદ્યુત પ્રવાહ માપવા માટેનો એમ્પિયર એનો એકમ છે. 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 મિનિટમાંથી સુધી પસાર થાય તો આ તારમાંથી ખાલી જગ્યા વિદ્યુતભાર પસાર થશે. તો 120 કોલમ આપણે જવાબ આવશે. 120 એટલે કુલમ. પછી છે રુધિરની સાપેક્ષે લસિકા છે એમાં આપણે જોઈએ તો ઓછા પ્રમાણમાં પ્રોટીન હોય છે. કેવું હોય છે? પ્રોટીન છે એ ઓછા પ્રમાણમાં હોય છે, તો જવાબ આવશે પ્રોટીન. 10મા નંબરનો ક્વેશ્ચન છે, કોષીય પ્રજનનમાં મૂળભૂત ઘટના ખાલી જગ્યા છે. તો ડીએનએની પ્રતિકૃતિ સર્જન. તો જવાબ છે ડીએનએની પ્રતિકૃતિ સર્જન. 11મા નંબરનું છે, એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. તો અરીસો અને લેન્સ ખાલી જગ્યા હશે તો બંને અંતગોળ હશે. શું જવાબ આવશે? બંને અંતગોળ હશે. 12મા નંબરનું છે, ઓરડાના તાપમાને ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. તો પારો, Hg મર્ક્યુરી આપણે નામ દઈ શકીએ. શું આવશે? પારો જવાબ રહેશે. ઓરડાના તાપમાને પારો ધાતુ પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. નીચેના આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો. તેમાં જોઈએ તો વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમનો તાર વપરાય છે. તો બિલકુલ સાચું વિધાન છે. કેવું છે? વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમનો તાર વપરાય છે, તો સાચું છે. પછી 14મા નંબરનો ક્વેશ્ચન, જનીને ડીએનએનો ચોક્કસ ખંડ છે જે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે. તો આ સાચું વિધાન છે. ડીએનએનું પૂરું નામ છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ.
કૃત્રિમ દિયાની શોધ હરગોવિંદ ખુરાના દ્વારા કરવામાં આવી હતી. જે ઇન્ડિયન હતા આપણે જોઈએ તો. જ્યારે પ્રકાશીય ઘટ માધ્યમમાંથી અને ડીએનએની શોધ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે 1953માં કરી હતી. જ્યારે પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશ પાતળા માધ્યમમાં થયા ત્યારે એની ઝડપ કેવી છે? ઘટે છે. તો એ ખોટું છે. એસિડ અથવા બેઝના દ્રાવણમાં પાણી ઉમેરવા ક્રિયાને મંદન કહે છે. તો સાચું છે. નીચે આપેલા પ્રશ્નોના ભાગ્ય મુજબ તમારે જવાબ લખવાના રહેશે. તેમાં જોઈએ તો રુધિરમાં શર્કરાનું માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા? તો ઇન્સ્યુલિન દ્વારા કરવામાં આવે છે. આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યા હતા? તો મેન્ડલ દ્વારા કરવામાં આવ્યા હતા. પછી 19મા નંબરનું છે માનવ આંખના સૌથી આગળના ભાગના નામ આપો. તો પારદર્શક પટલ. ચલ અવરોધોની પરિપથની સંજ્ઞા. તો આવી રીતે રહેશે. સાહિત્ય જવાબ જોઈ લો. પછી તમારે જોડકા જોડવાના રહેશે. જીબ્રેલિન. તો એમાં જવાબ આવશે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે જીબ્રેલિન. એમાં જવાબ આવશે પ્રકાશની વૃદ્ધિમાં. અને બીજું છે સાયટોકાઇનિન. તો આપણે કોષ વિભાજન પ્રેરે છે. તો જવાબ આવશે કોષ વિભાજન પ્રેરે છે. પછી છે આગળનો ક્વેશ્ચન અને બ સર્વાહારી અને ઉત્પાદક. તો સર્વાહારીમાં આવશે પ્રથમ પોષક સ્તર અને સર્વાહારી એટલે એમાં આવશે અપમાં જર્ક અને ઉત્પાદકમાં આવશે પ્રથમ પોષક સ્તર. તો તમારે જોડી લેવાનું છે. નીચે જવાબ પણ આપેલા છે. સાહિત્ય જવાબ જોઈ લેવા. પછી વિભાગ બી છે તફાવતના બે મુદ્દા લખવાનું છે. ઓક્સિડેશન અને રિડક્શન. તો ઓક્સિડેશનનો જોઈ લો અને રિડક્શનનો પણ જોઈ લો. પછી ધાતુ તત્વો આપેલા છે, અધાતુ તત્વો આપેલા છે. તફાવતના મુદ્દા સ્પષ્ટ કરવાના છે. આઈએમપી રહેશે. સાહિત્ય જોઈ લેવું. અને આગળના પેપરના વિડીયો જોવા માટે તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો અને બેલ આઇકન દબાવી દેવી, જેથી તમને નવું પેપર આવે એટલે સીધી નોટિફિકેશન મળી જાય. તો જોઈ તો ધાતુ તત્વો. તો ધાતુ તત્વો ઘન સ્વરૂપમાં અથવા આપણે જોઈએ તો અપવાદમાં પારો અને ગેલિયમ સહિત પ્રવાહીમાં હોય છે. જ્યારે અધાતુ તત્વો ઘન કે વાયુ સ્વરૂપમાં હોય છે. અપવાદ બ્રોમિન કે પ્રવાહી. બ્રોમિન અને પ્રવાહી છે. બ્રોમિન પ્રવાહી છે એ કેવું છે? અધાતુ. જ્યારે પારો અને ગેલિયમ છે એ ધાતુ તત્વો છે. ધાતુ તત્વો વજનમાં ભારે હોય છે. અધાતુ તત્વો વજનમાં હલકા હોય છે. ધાતુ તત્વો તે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે. જ્યારે અધાતુ તત્વો ઉષ્મા અને વિદ્યુતમાં અવાહક હોય છે. અપવાદ તરીકે ગ્રેફાઇટ. તે ચળકાર ધરાવે છે. તે ચળકાર ધરાવતા નથી. અપવાદ તરીકે આપણે આયોડિન લઈએ છીએ. તે સામાન્ય રીતે ઊંચું ગલનબિંદુ ધરાવે છે. જ્યારે અધાતુ તત્વો સામાન્ય રીતે નીચું ગલનબિંદુ ધરાવે છે. ધાતુ તત્વો કેટલીક ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે. જ્યારે અધાતુ તત્વો રણકાર ઉત્પન્ન કરતી નથી. પછી 27મા નંબરનું છે વનસ્પતિઓમાં ઉત્સર્જન સમજાવો. વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન નકામી નિપજ તરીકે ઉદ્ભવતો O2 વાતાવરણમાં સીધો મુક્ત કરાય છે. વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયાઓમાં વધારાના પાણીને વાયુરંધ્ર દ્વારા મુક્ત કરે છે. કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોને પર્ણોમાં સંગ્રહ કરે છે. છેવટે આ પર્ણો ખરી પડે છે. સાહિત્ય તમારેનો જવાબ જોઈ લેવો. પછી છે કિશોરાવસ્થા દરમિયાન છોકરા અને છોકરીઓમાં થતા સામાન્ય ફેરફારો. પછી છે લિંગ પ્રજનન માટે બે સજીવો વચ્ચે જનનકોષોનું સ્થળાંતર કેવી રીતે થાય છે. પછી વૈજ્ઞાનિક કારણો આપવાનું છે. ભયદર્શક સિગ્નલો પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે. એનું કારણ છે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ વધુ હોવાથી ધુમ્મસ અથવા ધુમાડાની હાજરીમાં બીજા રંગની સાપેક્ષે તેનું ઓછું પ્રકીર્ણન થાય છે. એટલા માટે આપણે જોઈએ લાલ રંગ. વાહકનો અવરોધ કઈ બાબત પર આધાર રાખે છે. તો વાહકની લંબાઈ, વાહકના આડછેદનું ક્ષેત્રફળ, વાહકના દ્રવ્યની જાત, વાહકનું તાપમાન. પછી તે વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે. ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ માટે જવાબદાર પરિબળો જણાવો. તો આના જવાબ સાહિત્ય જોઈ લો. તમારા જવાબ સાહિત્ય જોઈ લેવાના રહેશે. પછી છે તમે કચરાની નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો. નિવસન તંત્રના ઘટકો સમજાવો. તો જવાબ સાહિત્ય તમારે પોઝ કરીને વાંચી લેવું. તફાવત આપવાનો છે સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણનું. તો સાહિત્ય જોઈ લો. વિદ્યુત પરિવર્તન ઉપકરણો સામાન્ય રીતે વપરાતા બે સુરક્ષા ઉપયોગોના નામ લખો. તો ફ્યુઝ અને અર્થિંગ વાયર છે. યોગ્ય અર્થિંગ વાયર વાપરવાની વાત છે બધી. તો સાહિત્ય તમે જવાબ જોઈ શકો.
તો મિત્રો વિભાગ સી અને વિભાગ ડી છે આપણે પાર્ટ 2માં સોલ્યુશન કરાવીશું. તો પાર્ટ 2 માટે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.